તો મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા અને ડિસ્કો દાંડિયા ક્લાસના વિરોધમાં પાટીદારો મેદાને છે, જ્યાં વ્યાજખોરી બાદ ડિસ્કો દાંડિયા ક્લાસીસ સામે વિરોધ જોવા મળ્યો અને ગરબા ક્લાસીસમાં દીકરીઓ પર દૂષણ ફેલાવવામાં આવતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ગરબા ક્લાસના નામે ચાલે છે ડિસ્કો દાંડિયા ક્લાસ, જ્યાં વલ્ગર ડાન્સ અને ગરબા શીખવવામાં આવતા હોવાનો આરોપ લગાવાયો છે। આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરવા માંગ ઉઠી છે અને દાંડિયા ક્લાસના વિરોધની અંદર જ તમામ સમાજના નેતાઓ એક મંચ પર હતા। સમાજમાંથી દૂષણ દૂર કરવા માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક થયા છે અને લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા પાટીદાર સમાજ આરોપી બનવા તૈયાર છે, કે જ્યાં આગળ સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ વિરોધમાં જોડાયા હતા। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે। અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં। આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે। પહેલાં તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણી દીકરાઓને બહાર મોકલી નહીં અને આવા દૂષણો આપોઆપ બંધ થઈ જતા હોય। ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે। તમામ સમાજોની દીકરાઓને તકલીફ છે દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા, આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા। આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ। જ્યાં મોરબીમાં ગરબા ક્લાસીસના નામે જે ડિસ્કો ક્લાસ કહી શકાય એવા જે ક્લાસ ચાલે છે, એ ક્લાસને લઈને સમાજમાં, દરેક સમાજમાં, કોઈ પણ એક સમાજની વાત નથી કરતા આપણે, દરેક સમાજની બેન દીકરીઓનું ક્યાંય ને ક્યાંય શોષણ થાય છે। આવા સમાચાર વાર દિવસોએ આવતા જ રહે છે। 3 મહિના અગાઉ, આજે 3 મહિના કે 4 મહિના અગાઉ જે ક્લાસ ચાલુ કરે છે એની અંદરથી ઘણા બધા દૂષણો ફેલાય છે। એનામાં વલ્ગારિટીવાળા જે ડાન્સ થાય છે એનો અમે એક સમયાંતરે મિટિંગ કરીને અમે પહેલાં તો એમને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને બંધ કરવાની અપીલ કરી, ત્યારે એ લોકો બંધ કરવામાં હા પાડી। બીજા દિવસે એ લોકો જે અમે ઉદ્યોગકારો એને જે સમજાવવા ગયા હતા, એને અપીલ કરવા ગયા હતા, અમે બધા ઉદ્યોગકાર મિત્રો હતા અને એને પ્રેમથી આપણે ગાંધીની ભાષામાં વાત કરી હતી। બીજા દિવસે એ લોકોએ આ બધા ઉદ્યોગકારોને લુખ્ખા અને આવારા તત્વો કહી અને જે તે ડિપાર્ટમેન્ટમાં એમને આવેદનપત્ર આપ્યું, એ તદ્દન ખોટું હતું। અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે, તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાની છે। એટલે અમારી માતાઓ, બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે। સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારો દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું, ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ।